ગુડ મોર્નિંગ એવરીવન વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ઓકે, તો આપણે વાત કરતા હતા અને પહેલા લેક્ચરની અંદર તો કે કાચી ધાતુઓ, અયસ્ક નામ આપ્યું આપણે એને, અને અયસ્ક એટલે શું એ પણ સમજી લીધું. એ ઉપરાંત ગેંગનો સફાયો કર્યો, અશુદ્ધિઓને દૂર કરી અને ધાતુ કર્મ વિધિ એના વિશે આપણે માહિતી મેળવી ગયા. હવે એના ઉપરથી આપણે એ જોવાનું છે કે કાચી ધાતુઓ છે એ આપણને કઈ કઈ ધાતુઓ આપે છે, અથવા તો જે ધાતુઓ છે એ કેવા પ્રકારની કાચી ધાતુઓમાંથી આપણને પ્રાપ્ત થાય છે એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. અને તમને જે આ બોર્ડ ઉપર જ્યાં ટેબલ કોષ્ટક જે આપેલું છે એવી જ રીતે તમારી બુકની અંદર, ટેક્સ્ટ બુકની અંદર પણ તમને આ કોષ્ટક આ રીતના આપેલું છે અને એને તમારે યાદ રાખવાનું છે. એના માટે કોઈ યાદ રાખવા માટેનો કોઈ ઉપાય નથી, એની કોઈ સ્ટ્રીક નથી, પણ એક તમને હું નાની એવી જે મારી રીતે મેં યાદ રાખેલું સ્ટ્રીક બનાવેલી છે એ સ્ટ્રીક હું તમને આપીશ કે જેથી કરીને તો તમે એને યાદ રાખો અને તમને યાદ રહી જાય. તો આની અંદરથી જે પણ કાંઈ ઘણા બધા એમસીક્યુ અલગ અલગ પ્રકારના નીકળે છે. આ એક ફક્ત ટેબલ ઉપરથી ઘણી પ્રકારના એમસીક્યુ પૂછવામાં આવે છે. એ ઉપરાંત બે માર્કમાં તમને કાચી ધાતુઓના નામ પૂછવામાં આવે છે. કે ઉદાહરણ તરીકે એક પ્રશ્ન લઈ લઈએ તો કે કોપર ધાતુની કાચી ધાતુઓના નામ જણાવો. બરોબર, સાવ સહેલી છે કાચી ધાતુઓને યાદ રાખવી, પણ તમે ડાયરેક્ટ આ રીતના કોઈને મુશ્કેલી પડતી હોય યાદ રાખવામાં તો હું આજે એક તમને સ્ટ્રીક આપું છું અને એ રીતના યાદ રાખવાની કોશિશ કરજો, એટલે તમને ચોક્કસ 100% યાદ રહી જશે. તો પહેલું લઈ લઈએ આપણે એલ્યુમિનિયમ. તો કે એલ્યુમિનિયમ છે ઈ ધાતુ છે, પણ ઈ કેવા પ્રકારની કાચી ધાતુઓમાંથી આપણને એલ્યુમિનિયમ પ્રાપ્ત થાય છે? તો તમને અહીંયા આપેલું છે કે બોક્સાઇટ અને બીજું આપેલું છે ક્રેઓલિનાઇટ. તો કે આ બે પ્રકારની એવી કાચી ધાતુઓ છે કે એમાંથી આપણે એનું શુદ્ધિકરણ કે જે પણ કાંઈ પદ્ધતિથી આપણે કાચી ધાતુઓને, અશુદ્ધિઓને દૂર કરતા હોય અને ધાતુ મેળવીએ છીએ તો આપણને એલ્યુમિનિયમ છે એ બોક્સાઇટ અને ક્રેઓલિનાઇટમાંથી આપણને પ્રાપ્ત થાય છે. હવે તો કે એલ્યુમિનિયમ આપણને બોક્સાઇટ અને ક્રેઓલિનાઇટ નામની કાચી ધાતુઓમાંથી પ્રાપ્ત થાય છે. તો આપણે એને કઈ રીતના યાદ રાખી શકીએ? તો કે જ્યાં એલ્યુમિનિયમ છે, શું આપેલું છે? એલ્યુમિનિયમ, એને આપણે Al વડે દર્શાવીએ છીએ. એની સંજ્ઞા શું થાય? તો કે Al. એલ્યુમિનિયમને કોના દ્વારા દર્શાવવામાં આવે છે? Al દ્વારા દર્શાવવામાં આવે છે. તો અહીંયા કાચી ધાતુમાં તમને શું આપેલું છે? તો કે બોક્સાઇટ અને ક્રેઓલિનાઇટ. હવે આ બે કાચી ધાતુઓ છે તો તમારે કઈ રીતના યાદ રાખનાય? તો કે એલ્યુમિનિયમ આપણે શેના દ્વારા દર્શાવીએ છીએ? તો કે Al દ્વારા દર્શાવીએ છીએ. હવે એલ્યુમિનિયમ અહીંયા આપેલું છે બોક્સાઇટ. શું આપેલું છે? બોક્સાઇટ. અને અહીંયા ક્રે. એટલે આપણે એને એ રીતના યાદ રખાય કે એલ્યુમિનિયમ કે બોક્સ. કઈ રીતના યાદ રખાય? એલ્યુમિનિયમ કે બોક્સ. એલ્યુમિનિયમ એટલે કે ધાતુ છે એ કેવા પ્રકારની કાચી ધાતુઓમાંથી પ્રાપ્ત થાય? કે એટલે કે ક્રેઓલિનાઇટ. શું આપેલું? કે એટલે ક્રેઓલિનાઇટ અને બોક્સ એટલે કે બોક્સાઇટ. તો પહેલું તમારે જો એલ્યુમિનિયમની કાચી ધાતુઓના નામ યાદ રાખવા હોય તો આ તમારે યાદ રાખી લેવાનું કે એલ્યુમિનિયમ કે બોક્સ. શું થાય? એલ્યુમિનિયમ કે બોક્સ. એલ્યુમિનિયમ કે એટલે ક્રેઓલિનાઇટ અને બોક્સ એટલે કે બોક્સાઇટ. તો રહી ગઈ સરળતાથી ઈઝીલી યાદ. અત્યારે તમને ક્લાસરૂમમાં જ અત્યારે તમે બેઠા છો તો ડાયરેક્ટ તમને અત્યારે જ યાદ રહી જશે. તમારે બીજી વાર વાંચવાનો પણ સમય નહીં બગાડવો પડે. શું યાદ રાખવાનું? એલ્યુમિનિયમ કે બોક્સ. ફરી એકવાર શું યાદ રાખવાનું? એલ્યુમિનિયમ કે બોક્સ. એલ્યુમિનિયમ કે બોક્સ એટલે કે એટલે ક્રેઓલિનાઇટ અને બોક્સ એટલે કે બોક્સાઇટ.
આપણે અહીંયાથી એક એક અક્ષર લઈ લીધા. અહીંયા શું લીધું તો કે બોક્સાઇટ અને અહીંથી ક્રેઓલિનાઇટ એટલે કે એલ્યુમિનિયમ કે બોક્સ. હવે બીજી ધાતુ લઈ લઈએ તો કે શું આપેલું છે કોપર. તો કોપરને આપણે Cu સંજ્ઞા દ્વારા દર્શાવીએ છીએ. કોપરને શેના દ્વારા દર્શાવીએ છીએ તો કે Cu સંજ્ઞા દ્વારા આપણે એને દર્શાવીએ છીએ. ખરેખર Cu એટલે કોપર થાય, પણ આપણે કોઈ વ્યક્તિને કહેતા હોય કે ભાઈ તાતા આવજો Cu એમ કહેતા હોય ને. Cu એટલે કે ફરીથી મળવું, ફરીથી મળીશું. Cu નો મીનિંગ શું થાય બીજી ભાષામાં કહીએ તો? અત્યારે તો Cu એટલે કોપર જ છે, પણ Cu ને બીજી ભાષામાં આપણે કહીએ તો શું કહેતા હોય કે આવજો, બાય તાતા, Cu એટલે કે ફરીથી મળીશું. તો આપણે અહીંયા કોપર છે તેને આ રીતના લખી દઈએ Cu. તો કે Cu કહેના થા. Cu કહેના થા. તો હવે અહીંયા શું આપેલું છે કોપર, પાયરાઇટ, મેલેકાઇટ, ક્યુપ્રાઇટ અને કોપર ગ્લાસ. આ ચાર એવી કાચી ધાતુઓ છે કે જેમાંથી આપણને કોપર Cu પ્રાપ્ત થાય છે. તો હવે આની કાચી ધાતુઓ કઈ રીતના યાદ રખાય તો કે પાયરાઇટ માંથી આપણે પા લઈ લઈએ, મેલેકાઇટ માંથી મે લઈ લઈએ, આપણે શું લીધું તો કે પાગલ, મેલેક્યુ અને ગ્લાસ માંથી આપણે ગ્લા લઈ લઈએ. બરોબર. તો આ રીતના ચાર અલગ અલગ Cu કહેના થા. તો પાગલ, Cu કહેના થા તો પાગલ, મેલેક્યુ, Cu કહેના થા તો પાગલ, મેલેક્યુ. શું કીધું છે કે Cu કેવું હતું તો પાગલ, મેલેક્યુ. તો ફરીથી શું કામે મળ્યો? એ રીતના આપણે એને યાદ રાખવાનું કે Cu એટલે કે ફરીથી આવજો. જો Cu જ કેવું હતું કે ફરીથી આવજો, કે Cu કહેના થા તો પાગલ, મેલેક્યુ. યાદ રહી ગયું? તો કે Cu કહેના થા તો પાગલ, મેલેક્યુ. પા એટલે કે પાયરાઇટ, પણ શેની ધાતુ છે કોપરની એટલે કે કોપર પાયરાઇટ. ગ્લાસ એટલે કે કોપર ગ્લાસ, મેલે એટલે કે મેલેકાઇટ અને ક્યુ એટલે કે ક્યુપ્રાઇટ. તો આ ચારે ચાર કાચી ધાતુઓ યાદ રહી જાય સરળતાથી. આ જે મારી બનાવેલી ટ્રીક છે એ હું તમને આપું છું. આના માટે કોઈ બીજા એક પણ પ્રકારની ટ્રીક નથી આને યાદ રાખવા માટેની. પણ આજે મેં જે રીતના ટ્રીક બનાવી છે કે તમને સરળતાથી ઈઝીલી કાચી ધાતુઓના નામ યાદ રહી જાય, એટલા માટે આ તમને ટ્રીક આપું છું કે કોપર ધાતુ છે આપણે એને શેના દ્વારા લખીએ છીએ Cu નો મીનિંગ શું થાય તો કે ફરીથી મળીશું. બરોબર. તો એને આપણે એવું કહીએ કે Cu કહેના થા એટલે કે Cu કેવું હતું તો પાગલ, મેલેક્યુ એટલે કે પા એટલે કે કોનો છે કોપરની ધાતુ છે એટલે કોપર પાયરાઇટ, ગ્લા એટલે કે કોપર ગ્લાસ, મેલે એટલે કે મેલેકાઇટ અને ક્યુ એટલે કે ક્યુપ્રાઇટ. Cu કહેના થા તો પાગલ, મેલેક્યુ. યાદ રહી ગયું? બે ધાતુઓ અને એની કાચી ધાતુઓના નામ. એલ્યુમિનિયમ હોય તો એલ્યુમિનિયમ કે બોક્સ, કોપર હોય તો Cu કહેના થા તો પાગલ, મેલેક્યુ. કોપર હોય તો પાગલ, મેલેક્યુ. હવે આયન લઈ લઈએ. શું લઈ લઈએ? આયનને આપણે Fe દ્વારા દર્શાવીએ છીએ. આયન એને શું કહીએ છીએ એની સંજ્ઞા તો કે Fe, લોખંડ. બરોબર. તો આયનને આપણે Fe દ્વારા દર્શાવીએ છીએ. તો એની અંદર પણ ચાર કાચી ધાતુઓ આપેલી છે. તો એ ચારે ચાર કાચી ધાતુઓ છે એને કઈ રીતના યાદ રાખી શકાય તો આયન છે એ હિન્દી મૂવી આપેલું છે. આયન છે, આયન નામનું હિન્દી મૂવી આપેલું છે અને ઇંગ્લિશ જે મૂવી છે એના ઉપરથી ડબિંગ કરેલું હિન્દી મૂવી છે. આયન નામનું એક મૂવી આવેલું છે અને એ ક્યાંથી આવેલું છે તો કે હિન્દી જે પિક્ચર છે, હિન્દી ઇંગ્લિશ પિક્ચર છે એના ઉપરથી ડબિંગ કરી અને આયન નામનું મૂવી આપેલું છે. બરોબર. મૂવી છે. હવે એ મૂવી છે તો એ મૂવીની અંદર મ્યુઝિક કોને આપ્યું? આપણે એવું માની લઈએ કે એ આયન નામનું જે મૂવી છે એની અંદર મ્યુઝિક કોને આપ્યું તો કે હિમેશ રેશમિયાએ આપ્યું. કોને આપ્યું? હિમેશ રેશમિયાએ મૂવી આપ્યું. તો કે આયન મૂવીની અંદર
મ્યુઝિક કોણે આપ્યું હતું તો કે હિમેશ રેશમિયાએ એટલે કે આયન છે એની અંદર આ હિમેશ રેશમિયા કોણ આપણે એનો મતલબ એવો લઈ લઈએ કે આયન છે બરોબર તો કે ત્રીજું આયન હવે આયન નામનું મૂવી છે એની અંદર મ્યુઝિક કોણે આપ્યું છે તો કે આયન નામનું મૂવી છે એની અંદર મ્યુઝિક આપનાર કોણ હતા તો કે હિમેશ એટલે કે હેમેશ કોણ હતા તો કે હેમેશિયા કોણ હતા તો કે હેમેશિયા હિમેશ રેશમિયાના નામ ઉપરથી આપણે લઈ લઈએ કે હેમેશિયા તો કે આયન નામનું મૂવી છે એની અંદર મ્યુઝિક આપનાર કોણ હતો તો કે હેમેશિયા હતા કોણ હતા હેમેશિયા એટલે કે હિમેશ રેશમિયા એટલે આયન છે એને યાદ રાખવું હોય તો આપણે શોર્ટમાં આ રીતના યાદ રાખી શકીએ કે હે એટલે કે હેમેટાઇટ એ એટલે કે હેમેટાઇટ મે એટલે કે મેગ્નેટાઇટ સી એટલે કે સિડેરાઇટ અને આ એટલે કે આયન પાયરેટ તો આ હતી આયન એટલે કે લોખંડની એફીની કાચી ધાતુઓના ચાર નામ તો ઈ ચારે ચાર નામને કઈ રીતના યાદ રાખી શકાય તો કે આયન છે એ હિન્દી મૂવી છે ઇંગ્લિશમાંથી ડબિંગ કરેલું હિન્દી મૂવી છે આયન હવે આયનની અંદર જે મ્યુઝિક આપનાર કોણ હતા તો કે એક્ટર હિમેશ રેશમિયા કોણ હતા હિમેશ રેશમિયા એટલે કે હેમેશિયા નામના હેમેશિયાએ શું કર્યું કે એને આયન પિક્ચરની અંદર મૂવી આપ્યું એટલે શું કીધું કે આયનની અંદર મૂવી આપનાર હતા કોણ તો કે હિમેશ રેશમિયા એટલે કે હેમેશિયા એટલે કે હેમેટાઇટ મેગ્નેટાઇટ સિડેરાઇટ અને આયન પાયરેટ તો આ રીતના તમે ચારે ચાર કાચી ધાતુઓને યાદ રાખી શકો હવે છેલ્લું લાસ્ટ આપેલું છે તમને ઝીંક આપેલું છે શું આપેલું છે ઝીંક હવે ઝીંક છે તો ઝીંકને આપણે એના કાચી ધાતુઓના નામ અને એના ઘટક પ્રમાણ બંનેને એક સાથે યાદ રાખી લેશું તો કે અહીંયા ઝીંક આપેલું છે તો ઝીંકને આપણે Zn વડે દર્શાવીએ છીએ જેના દ્વારા દર્શાવીએ છીએ ઝીંકને આપણે Zn વડે દર્શાવીએ છીએ તો કે ઝીંક છે એને થોડીવાર માટે આપણે એવું માની લઈએ જીન્સ શું માની લઈએ ઝીંક છે એને થોડીવાર માટે એવું માની લઈએ કે જીન્સ એટલે કે ઝીંક છે એને જીન્સ થોડીવાર માટે એવું માની લઈએ કે ઝીંકને આપણે જીન્સ વડે દર્શાવીએ છીએ જીન્સ તો બધાને યાદ રહી જ જાય બરોબર તો કે આ જીન્સ છે તો અહીંયા તમને કાચી ધાતુમાં પહેલું આપેલું છે ઝીંક બ્લેડ અથવા તો સ્ફાલેરાઇટ શું આપેલું છે ઝીંક બ્લેડ અથવા તો સ્ફાલેરાઇટ બે કાચી ધાતુઓ છે કાં એને ઝીંક બ્લેડ કહેવાય અથવા તો સ્ફાલેરાઇટ બંનેમાંથી આપણને શું મળે છે તો કે ઝીંક ધાતુ પ્રાપ્ત થાય છે હવે એને યાદ રાખવા માટેની આપણે સ્ટ્રીક બનાવીએ તો કે ઝીંક બ્લેડ અને સ્ફાલેરાઇટ તો ઝીંકને આપણે યાદ રાખ્યું કે જીન્સ શું યાદ રાખ્યું જીન્સ હવે જીન્સની અંદર બ્લેડ મારો શું થાય જીન્સની અંદર તમે બ્લેડ મારો તો શું થાય છે જીન્સની અંદર બ્લેડ મારો તો શું થાય ફાટી જાય શું થાય જીન્સની અંદર બ્લેડ મારો તો શું થાય ફાડે શું થાય જીન્સ ફાટી જાય શું થાય જીન્સ હોય અને જીન્સની અંદર આપણે બ્લેડ મારીએ તો શું થાય ફાટી જાય તો હું અહીંયા લખું જીન્સ બ્લેડ ફાડે એટલે કે જીન્સ એટલે કે Zns તમને એનું અહીંયા ઘટક પ્રમાણ પણ યાદ રહી ગયું ઝીંકનું તો કે એનું સૂત્ર શું થાય ઝીંક બ્લેડ હોય તો એનું સૂત્ર શું થાય Zns તો કે જીન્સ એટલે કે એનું સૂત્ર છે એની ઉપરથી એવું બ્લેડ એટલે કે ઝીંક બ્લેડ અને ફાડે એટલે કે જીન્સમાં બ્લેડ મારો તો શું થાય તો કે ફાટી જાય ફાડે એટલે કે સ્ફાલેરાઇટ શું થાય તો કે સ્ફાલેરાઇટ શું થાય સ્ફાલેરાઇટ હવે બીજું આપેલું છે તમને કેલેમાઇન શું આપેલું છે કેલેમાઇન હવે બીજી કાચી ધાતુ છે એને કેલેમાઇન આપેલું છે પણ જોવો કેલે એટલે કે કેળા લઈ લઈએ કેલે એટલે કે કેળા અને માઇન એટલે કે ખાણ શું થાય માઇન નો મીનિંગ શું થાય તો કે ખાણ થાય શું થાય જ્યાં માઇન આપેલું છે એનો મીનિંગ શું થાય ખાણ થાય શું થાય ખાણ એટલે કે તમને અહીંયા શું આપેલું છે ZnCO3 એટલે કે ઝેણી કોથળી ઝીંકની અંદર શું આપેલું છે તો કે ZnCO3 અહીંયા જોજો અહીંયા ZnCO3 એટલે કે ઝેણી કોથળીની અંદર Zn એટલે કે ઝેણી અને કોથળી એટલે કે ઝેણી કોથળીમાં તમને શું આપેલું છે તો કે કેલેમાઇન આપેલું શું આપેલું કેલેમાઇન ઝેણી કોથળી એટલે કે ZnCO3 હવે એની અંદર શું આવેલું તો કે કેલેમાઇન એટલે કે કેળાની ખાણ આવેલી શું આવેલું છે કેળાની ખાણ આવેલી છે
એટલે અહીંયા લખી નાખીએ કેલેમાઇન. માઇન એટલે શું થાય? ખાણ થાય. અને કેલે એટલે કે કેળા, એટલે કે કેળાની ખાણ ક્યાં આવેલી છે? તો કે ઝીંકની ઝીણી કોથળીમાં. શેમાં આવેલી છે? ઝીણી કોથળીમાં. શું આવેલું છે? તો કે કેળાની ખાણ. માઇન નો અર્થ ખાણ થાય. શું થાય? ખાણ. એટલે કે ઝીણી કોથળી એટલે કે ZnCO3 એની અંદર શું આવેલું છે? તો કે કેલેમાઇન એટલે કે કેળાની ખાણ આવેલી છે. એ રીતના તમે યાદ રાખી શકો. હવે છેલ્લું લાસ્ટમાં આપેલું છે તમને ZnO એટલે કે ઝીંક ઓક્સાઇડ. લાસ્ટમાં તમને શું આપેલું છે? ZnO ઝીંક ઓક્સાઇડ આપેલો છે. હવે એને યાદ રાખવું હોય તેમાં કાચી ધાતુ કઈ આપેલી છે? ઝીંકાઇડ. શું આપેલું છે? ઝીંકાઇડ. એટલે કે ZnO તો કે ઝીંકા ઓક્સાઇડ તો ઝીંકાઇડ. ઝીંકા ઓક્સાઇડ તો ઝીંકાઇડ. ઝીંકા ઓક્સાઇડ તો ઝીંકાઇડ. આ રીતના પણ તમે યાદ રાખી શકો. શું આપેલું છે? ઝીંકા ઓક્સાઇડ તો ઝીંકાઇડ. ઝીંકા ઓક્સાઇડ તો ઝીંકાઇડ. તો આ રીતના ચારે ચાર ધાતુઓ છે એને કાચી ધાતુઓને કઈ રીતે યાદ રખાય મેં એની તમને શોર્ટકટ ટ્રીક આપી. ફરી એકવાર આપણે રિપીટ કરી લઈએ જેથી કરી અને તમને યાદ રહી જાય. હવે એલ્યુમિનિયમ છે. વ્યવસ્થિત ધ્યાન રાખજો. બીજી વાર રિપીટ કરી દઉં એટલે કે તમને વાંચવાની પણ જરૂર ના પડે અને તમને યાદ રહી જાય. તો કે એલ્યુમિનિયમ છે એની કાચી ધાતુ યાદ રાખવી હોય તો આપણે શું યાદ રાખવાનું? તો કે એલ્યુમિનિયમ કે બોક્સ. શું યાદ રાખવાનું? એલ્યુમિનિયમ હોય તેની કાચી ધાતુને યાદ રાખવી હોય તો શું યાદ રાખવાનું? કે એલ્યુમિનિયમ કે બોક્સ. એટલે કે એલ્યુમિનિયમ છે એની અંદર શું આવેલું છે? ક્રેઓલિનાઇટ. અને બીજી કાચી ધાતુ કઈ છે? તો કે બોક્સાઇટ. એટલે કે આ બંને કાચી ધાતુઓ જોવો બોક્સાઇટ અને ક્રેઓલિનાઇટ. હવે કોપર. શું આપેલું છે? કોપર. એટલે કે કોપર ની અંદર ચાર કાચી ધાતુઓ આવેલી છે. કઈ કઈ આવેલી છે? તો કે Cu. Cu એટલે કે ફરીથી મળજો. Cu એટલે કે આવજો, બાય બાય, તાતા, એવી રીતના આપણે કહેતા હોય તો કે Cu એટલે કે જો Cu કહેના હતા તો પાગલ મેલે ક્યું. એટલે કે Cu જ કહેવાનું હતું તો પાગલ ફરીથી મળ્યો શું કામે? એટલે આપણે અહીંયા શું કીધું એના અર્થ ઉપરથી એવી રીતના સમજી લઈએ કે Cu કહેના હતા તો પાગલ મેલે ક્યું. પા એટલે કે કોપર પાયરાઇટ. આપણે કોની વાત કરીએ છીએ? તો કે કોપરની. એટલે પા છે તો આગળ શું આવે? કોપર પાયરાઇટ. બીજું ગ્લાસ, પાગલ એટલે કે કોપર ગ્લાસ. ત્રીજું મેલે એટલે કે મેલેકાઇટ. અને ક્યુ એટલે કે ક્યુપ્રાઇટ. એટલે કે Cu એટલે કોપર માટે યાદ રાખવું હોય તો એ રીતના યાદ રાખવાનું. Cu કહેના था તો પાગલ મેલે ક્યુ. બરોબર? ક્લિયર? હવે ત્રીજું લઈ લઈએ આયન. આયન છે એ મેં વાત કરી કે ઇંગ્લિશ મૂવી માંથી ડબિંગ કરીને હિન્દી મૂવી બનાવેલું છે આયન. બરોબર? એની અંદર મ્યુઝિક કોને આપ્યું હતું? તો કે આ નામના એક્ટરે હિમેશ રેશમિયાએ. હિમેશ રેશમિયાને તો ઓળખતા જ હશો બધાય. હિમેશ રેશમિયાએ મ્યુઝિક આપ્યું હતું. એના નામ ઉપરથી લઈ લઈએ કે આયન છે. આયન ની અંદર મ્યુઝિક કોને આપ્યું? તો કે હેમેશિયાએ. કોને આપ્યું? તો કે હેમેશિયા. હિમેશ રેશમિયા. હે એટલે હેમેટાઇટ, મે એટલે મેગ્નેટાઇટ, સી એટલે સિડેરાઇટ અને આ એટલે આયન પાયરાઇટ. તો આ રીતના ચારે ચાર કાચી ધાતુઓને યાદ રાખવાની. અને છેલ્લે ઝીંક આપેલું છે તો ઝીંક ની અંદર તો તમારે બંને વસ્તુ યાદ રહી જાય છે કે એના સૂત્રો, એનું ઘટક પ્રમાણે યાદ રહી જાય, તમને એના સૂત્રો યાદ રહી જાય અને એના નામ પણ, એની કાચી ધાતુઓ પણ તમને યાદ રહી જાય છે. તો કે ઝીંક હોય તો થોડી વાર માટે એવું વિચારી લેવાનું, ઝીંક હોય અને એની કાચી ધાતુના નામ આપ્યા હોય તો શું કરવાનું? તો કે જીન્સને પકડી લેવાનું. જીન્સને પકડી લીધું, જીન્સની અંદર બ્લેડ મારો તો શું થાય? ફાટી જાય. શું થાય? જીન્સની અંદર બ્લેડ મારો તો ફાટી જાય. એટલે અહીંયા લખ્યું કે જીન્સની અંદર બ્લેડ મારો તો શું થાય? તો કે ફાટી જાય. એટલે કે ઝીંક બ્લેડ અને સ્ફાલેરાઇટ. શું આવે? ઝીંક બ્લેડ અને સ્ફાલેરાઇટ. હવે બીજું આપેલું છે ઝીંક કાર્બોનેટ એટલે કે કેલેમાઇટ. શું આપેલું છે? કેલેમાઇટ. એટલે કે ZnCO3 એટલે કે ઝીણી કોથળી. એને આપણે એવું કહીએ કે ZnCO3 ઝીણી કોથળી ની અંદર શું આવેલું છે? તો કે કેળાની ખાણ. શું આવેલું છે? કેળાની ખાણ. માઇન. માઇન એટલે શું થાય? ખાણ થાય. મેં અહીંયા તમને કીધું માઇન નો મીનિંગ થાય ખાણ. અને કેલે એટલે કે કેળા. એટલે કે ZnCO3 એટલે કે ઝીણી કોથળીમાં કેળાની ખાણ આવેલી છે એટલે કે ZnCO3 કેલેમાઇન. હવે લાસ્ટ જોઈ લઈએ તો શું આપેલું છે? ઝીંક ઓક્સાઇડ એટલે કે ઝીંકા ઓક્સાઇડ તો ઝીંકાઇટ. શું થાય? ઝીંકા ઓક્સાઇડ તો ઝીંકાઇટ. તો આ રીતના યાદ રાખી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી તમારી ધાતુઓ અને એના કાચી ધાતુઓના નામ. ઘણી બધી રીતે ઉપયોગી બનશે.
જો કે 2 માર્ક્સની અંદર પણ આ પ્રશ્ન પૂછવામાં આવે છે, કોઈ પણ એક ધાતુના કાચી ધાતુઓના નામ આપવાના હોય એવી જ રીતના અલગ અલગ પ્રકારે તમને MCQ માં અવારનવાર તમને જોવા મળશે કે આ ટેબલની અંદર જે કાચી ધાતુઓ અને જે એના સૂત્ર આપેલા છે આ બધા તમને અવારનવાર જોવા મળશે. તો ખાસ કરીને આ સ્ટ્રીક યાદ રાખી લેજો, બરોબર. ફરી એકવાર એલ્યુમિનિયમ હોય તો એલ્યુમિનિયમ કે બોક્સ, કોપર હોય તો પાગલ, સીયુ કહેના था તો પાગલ મેલે क्यों, સીયુ કહેના था તો પાગલ મેલે क्यों. આયન ની અંદર તો કે આયન મૂળી છે, એની અંદર મ્યુઝિક આપનાર કોણ હતા તો કે હિમેશ રેશમિયા, તો કે હિમેશિયા. હવે ઝીંક ની અંદર જીન્સ હોય તો બ્લેડ મારો તો શું થાય, ફાટી જાય. પણ ઝીણી કોથળી એની અંદર શું આવેલું, કેરાની ખાણ એટલે કે કેલેમાઇટ. અને છેલ્લું ઝીંક ઓક્સાઇડ તો કે ઝીંકના ઓક્સાઇડ, ઝીંકા ઓક્સાઇડ તો ઝીંકાઇટ. હવે આપણે વાત કરી લઈએ તો કે આ કાચી ધાતુઓ છે, બરોબર, એમાંથી આપણે સલ્ફર એટલે કે જે અહીંયા FeS2 સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુઓ છે એને આપણે પહેલા તો ટાર્ગેટ બનાવી લઈએ. હવે બીજું તમારે આના ઉપરથી જો તમારે યાદ રાખવું હોય તો એ કઈ રીતના યાદ રાખી શકાય એ પણ જોઈ લઈએ. તો એમાં લઈ લઈએ હેમેટાઇટ. શું લઈ લઈએ, હેમેટાઇટ લઈ લઈએ. તો કે હેમેટાઇટ છે એને તમે આડું વાંચો તો હેમે થાય. હવે આ હેમેટાઇટ ને તમે આ રીતના ઊભું વાંચો તો પણ શું થાય છે, હેમે. પેલા બે અક્ષર એના કેવા થાય, સેમ થાય. આમ આડું વાંચો તો શું થાય, હેમે, અને ઊભું વાંચો તો શું થાય, હેમે. હવે એવી જ રીતના અહીંયા શું આપેલું છે, Fe2 2 અને 3, અને આડા વાંચો તો શું થાય, B અને 3. એને આ રીતના ઊભા વાંચો તો શું થાય, B અને 3. શું થાય છે, 2 અને 3. તો આયન છે તો આયનમાં શું હોય, Fe, એને સંજ્ઞા યાદ રાખવી પડે, Fe. તો આડું વાંચો તો શું થાય, Fe2O3. ઊભું વાંચો તો 3 આગળ આવી જાય તો કે Fe3O4. એટલે કે આડું વાંચો તોય હેમે થાય અને ઊભું વાંચો તોય હેમે થાય. એના ઉપરથી તમારે આ યાદ રાખી લેવાનું કે Fe2O3 અને Fe3O4. હવે તો કે સલ્ફાઇડ ને આપણે ટાર્ગેટ કરીએ. પહેલા નંબરમાં તો જ્યાં સલ્ફાઇડ આપેલા છે એ સલ્ફાઇડ ને આપણે ટાર્ગેટ કરીએ. શું કામે, તો કે સલ્ફાઇડ છે એનું જ્યારે આપણે એમાંથી કાચી ધાતુઓ પ્રાપ્ત કરવી હોય, સલ્ફાઇડ હોય, સલ્ફાઇડ યુક્ત જે તમને આમાં કાચી ધાતુઓ જે દેખાય છે એ કઈ કઈ છે, તો કે સલ્ફાઇડ યુક્ત આ કાચી ધાતુઓ છે. એક આ આપેલી છે એમાં સલ્ફાઇડ આવેલું છે, બીજી તમને આ આપેલી છે કે એની અંદર સલ્ફાઇડ આવેલું છે, ત્રીજી તો કે તમને FeS2 આ આપેલી છે કે એની અંદર સલ્ફાઇડ આવેલું છે, અને ચોથું તો કે ZnS જીન્સ એટલે કે એની અંદર તમને સલ્ફાઇડ આપેલી છે. હવે આપણે ખાસ ધ્યાન રાખજો કે સલ્ફાઇડ યુક્ત જે કાચી ધાતુઓ છે એને આપણે ટાર્ગેટ બનાવીએ છીએ. શું કામે, તો કે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુઓ છે જ્યારે પણ એવું માનવામાં આવ્યું હતું કે એનું શુદ્ધિકરણ કરવામાં આવે છે ત્યારે તેને શું થાય છે, તો કે સલ્ફર ડાયોક્સાઇડ એટલે કે SO2 વાયુ ઉત્પન્ન કરે. શું કરે, કાચી ધાતુ જે આ સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ છે 1, 2, 3 અને 4, જે આ સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુઓ છે એનું જ્યારે શુદ્ધિકરણ કરવામાં આવે અને આપણને જે ધાતુ મેળવવામાં આવે છે એના શુદ્ધિકરણ દ્વારા, સલ્ફાઇડના શુદ્ધિકરણ દ્વારા આપણે જ્યારે ધાતુઓ પ્રાપ્ત કરીએ છીએ એ ધાતુઓ પ્રાપ્ત થાય છે. પણ એની સાથે બીજું શું પ્રાપ્ત થાય છે, તો કે એની સાથે SO2, એની સાથે શું પ્રાપ્ત થાય છે, તો કે SO2. જ્યાં સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુઓ છે એની અંદરથી SO2 વાયુ ઉત્પન્ન થાય છે એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ. આને શું કહેવામાં આવે છે, સલ્ફર ડાયોક્સાઇડ. તો એમ કહીએ કે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુઓ છે જ્યારે એનું શુદ્ધિકરણ કરવામાં આવે છે ત્યારે શું થાય છે, તો કે એમાંથી SO2 વાયુ એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. અને એ સલ્ફર ડાયોક્સાઇડ છે એ શું કરે, તો કે વાતાવરણની અંદર વાતાવરણને પ્રદૂષિત કરે છે, વાતાવરણની અંદર પ્રદૂષણ ફેલાવે છે. એટલે કે જ્યાં સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુઓ છે સલ્ફરને દૂર કરી અને જે આપણે ધાતુ મેળવીએ છીએ એનું રિડક્શન કરવું પડે છે એ સરળતાથી થઈ શકતું નથી, એ ઘણું મુશ્કેલ છે. આપણે સલ્ફાઇડ યુક્ત આ જે ધાતુઓ તમને 4 મેં ટીક કરી, બરોબર, એનું જ્યારે આપણે રિડક્શન કરી અને આપણે જે ધાતુઓ મેળવીએ છીએ એ સરળતાથી મળતી નથી, પણ એ આપણને બહુ મુશ્કેલી રીતે
બહુ મુશ્કેલીથી આપણને આ ધાતુઓ પ્રાપ્ત થાય છે એટલે કે સલ્ફાઇડ યુક્ત ધાતુઓ છે એનું પહેલા તો ઓક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે. ઓક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે છે ત્યારે શું થાય છે તો કે SO2 વાયુ ઉત્પન્ન થાય છે. SO2 છે સલ્ફર ડાયોક્સાઇડ એ હવામાં જઈ વાતાવરણની અંદર પ્રદૂષણ ફેલાવે છે. બરોબર, એટલે કે સલ્ફાઇડ યુક્ત જ્યારે પણ કાચી ધાતુઓમાંથી આપણને ધાતુઓ પ્રાપ્ત કરવી હોય ત્યારે પહેલા સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુઓને લેવામાં આવતી નથી. પહેલા તો જે ઓક્સાઇડ આપેલા હોય તો કે ઓક્સાઇડ વાળી ધાતુઓને આપણે પહેલા ટાર્ગેટ કરીએ છીએ. તો કે એમાં આપેલી છે તમને Fe, આ બંને ધાતુઓ આપેલી છે હેમેટાઇડ અને મેગ્નેટાઇડ. તો કે પહેલા નંબરમાં સલ્ફાઇડ અને ઓક્સાઇડ બંનેમાંથી આપણને કાચી ધાતુઓ પ્રાપ્ત થાય છે. તો પહેલા આપણે સલ્ફાઇડ યુક્ત જે કાચી ધાતુઓ છે એનો ઉપયોગ કરતા નથી. શું કામે નથી કરતા? મેં તમને કીધું કે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને જ્યારે ઓક્સાઇડમાં ફેરવવામાં આવે છે ત્યારે સલ્ફર ડાયોક્સાઇડ નામનો વાયુ ઉત્પન્ન થાય છે અને વાતાવરણની અંદર પ્રદૂષણ ફેલાવે છે. એટલા માટે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુઓ છે પહેલા એને આપણે ધાતુઓ બનાવવા માટે ઉપયોગમાં લેતા નથી. પહેલા આપણે ઓક્સાઇડનો ઉપયોગ કરીએ છીએ કે ઓક્સાઇડમાંથી કાચી ધાતુઓ આપણે પ્રાપ્ત કરીએ છીએ. તો એમાં આપેલા છે Fe2O3 અને Fe3O4. બીજું આપેલું છે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ. બરોબર, પછી તો કે ઓક્સાઇડ શું આપેલું છે Cu2O એટલે કે ક્યુપ્રાઇડ આપેલું છે. અને બીજું ક્યાં આપેલું છે તો કે ZnO ઝિંક ઓક્સાઇડ. બીજું શું આપેલું છે ઝિંક ઓક્સાઇડ. એટલે કે પહેલા આપણે કાચી ધાતુઓ પ્રાપ્ત કરવી હોય તો સલ્ફાઇડ યુક્ત જે કાચી ધાતુઓ છે એને ઉપયોગમાં લેતા નથી. કારણ કે એ SO2 વાયુ ઉત્પન્ન કરે છે અને વાતાવરણની અંદર શું કરે પ્રદૂષણ ફેલાવે. એટલા માટે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુઓ પહેલા આપણે ઓક્સાઇડ વાળી જો કાચી ધાતુઓ હોય તો એનો આપણે ઉપયોગ કરી અને આપણે કાચી ધાતુમાંથી ધાતુઓ પ્રાપ્ત કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો બાકી તમને આપેલું છે અહીંયા હાઇડ્રોક્સાઇડ વાળી કાચી ધાતુ આપેલી છે. હવે અહીંયા પણ હાઇડ્રોક્સાઇડ વાળી કાચી ધાતુ આપેલી છે. અહીંયા પણ એલ્યુમિનિયમ ની હાઇડ્રોક્સાઇડ વાળી કાચી ધાતુ આપેલી છે. એ ઉપરાંત બાકી શું વધ્યું તો કે કાર્બોનેટ વાળી કાચી ધાતુ આપેલી છે. બરોબર, આ રીતે તમને અલગ અલગ પ્રકારે MCQ ની અંદર આ કોષ્ટક છે એ ખૂબ જ સારી એવી રીતે ઉપયોગી થશે. એ ઉપરાંત 2 માર્ક્સ ની અંદર પણ જ્યાં કાચી ધાતુઓના નામ પૂછવામાં આવે છે એ પણ તમને ખૂબ જ ઉપયોગી બનશે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું કાચી ધાતુઓનું ટેબલ કે જે આપણે એમાંથી ધાતુઓ મેળવીએ છીએ. એ પણ મેં તમને કીધું સલ્ફાઇડ યુક્ત ધાતુનો પહેલા ઉપયોગ કરવામાં આવતો નથી. પહેલા આપણે ધાતુ મેળવવી હોય તો પહેલા નંબરમાં પ્રાયોરિટી કોને આપીએ તો કે જે ઓક્સાઇડ ધરાવતા હોય એને પ્રાયોરિટી આપીએ અને એમનું શુદ્ધિકરણ કરી અને આપણે ધાતુઓ મેળવીએ છીએ જેથી કરીને વાતાવરણની અંદર પ્રદૂષણ ઓછું ફેલાય. એટલે આ મેં તમને જે 4 સ્ટ્રીક આપી એ પણ યાદ રાખી લેજો અને આખું ટેબલ તમારે યાદ રાખવાનું છે. પણ કઈ રીતના તો કે આ સ્ટ્રીક ઉપરથી યાદ રાખવાની ટ્રાય કરજો. સરળતાથી ઈઝીલી યાદ રહી જાય છે અને ઈઝીલી યાદ રહી જશે અને ક્યારેય પણ એ તમને ભૂલાશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું આટલું? કોઈ ક્વેરી નથી? ઓકે, તો ખાસ કરી અને આ સ્ટ્રીક યાદ રાખી લેજો. બરોબર, અને વ્યવસ્થિત રીતે આ ટેબલને તૈયાર કરી લેજો જેથી કરીને MCQ ની અંદર અને જે 2 માર્કનો પ્રશ્ન પૂછવામાં આવે છે એના માર્ક્સ આપણે સરળતાથી ઈઝીલી પ્રાપ્ત કરી શકીએ. થેન્ક યુ.